હે, વિદુરજી હતા મહાભારતમાં, ત્યાં સુધી યુદ્ધ રોકાયેલું હતું. કૃષ્ણને ખબર હતી ઠાકોરજીને કે વિદુરજી છે ત્યાં સુધી મેળ નહીં પડે. દુર્યોધન પાસે કેવી લીલા કરાવી, ચલ દાસી પુત્ર નીકળ. ઠાકોરજી હવાન રને. લંકામાં વિભીષણ હતા, જેના આંગણામાં તુલસીજી હતા, જે પ્રભુનો વાલો હતો અને પ્રભુ એને વાલા હતા. એણે રાવણને બહુ સમજાવ્યો, આટલું બધું ઐશ્વર્ય, તારું આટલું બધું જ્ઞાન, તારી પ્રજા આટલી બધી સુખી, તું આ સીતાજીને છોડી દે. પાટું મારીને કાઢી મૂક્યો. વિભીષણ લંકામાંથી નીકળ્યા પછી આપણે બધા જાણીએ શું થયું. હવે ઓલા બા નાયા, આ દીકરોય નાયો. ઘરમાં તો એ સંસ્કાર હતા જ, બ્રહ્મ સંબંધ હતું, વૈષ્ણવ હતા. આ અન્ય માર્ગીયનો દુસંગ નહોતો લાગ્યો ત્યાં સુધી એ બધું બાની યારે કરતો હતો. બાએ કીધું, ભાઈ તાર વહુ ઉપર છે, તું જા. કે બા હવે વહુ ઉપર જ રહેશે, હું તારી આ નીચે રહીશ. બા કે ભાઈ આપણા સંસ્કાર એવા નથી, વીછી કરડવાનું ન ભૂલે, આપણે બચાવવાનું, સુધરી જશે. જો કેવા વૈષ્ણવ. પછી એ પેલી કહી દીધું, હું ઉપર જુદી, તમે માં દીકરો અહીંયા રહ્યો. 2-3 દી થયા. ઠાકોરજીમાં આનંદ કરે, 2 જણા. આય ધોતી બંડી પહેરે, તિલક કરે અને ઘરનું વાતાવરણ ફરી ગયું. હવે એકવાર એની વહુ દાદરો ઉતરતી હતી અને 2-3 પગથિયાં ચૂકી ગઈ, ધડ કરતી નીચે પડી. દીકરો કાની આપતો તો ઊભો ન થયો. એની બા આજે 70 વર્ષે ઊભી થઈને, મારા વાલોયડા વાગ્યું તને, માથામાં નથી વાગ્યું ને બટા, હળદર દાબી દો એમ કરીને. અહીં થોડું લોહી નીકળ્યું હતું, હળદર દાબી પોતાનો સરસ સાલ્લો હતો એને આમ દબાવી દીધો. પછી કે ભાઈ રૂ બાળીને લાવ ને, પછી દવાખાને લઈએ. મારી વહુને કાંઈ ન થવું જોઈએ, એને કાંઈ થાય એના બદલે ભલે મને થઈ જતું. અને રૂ બાળીને દીધું. આટલું બધી મિશ્રીનું પાણી કરી પાઈ દીધું અને તાળવે તેલ લગાડ્યું. ઓલી આંખ ખોલી બધું જોતી હતી. બા, મા બાપ ગમે એવા હોય, પણ મારા મા બાપ તો એકદમ ઉત્તમ છે. પણ મારા ગ્રુપમાં મને જે દુસંગ છે, લસણ ડુંગળી ખાવા, રાતના કિટીમાં જાઉં, ક્લબમાં જાઉં. આજે તમે મને શું પીવડાવ્યું એ મને ખબર નથી, પણ માથાના વાળથી પગના નખ સુધી આજે બા તમારી હું ભવોભવની ઋણી છું. તમે આ ન કર્યું હોત ને ડૉક્ટર આવે ને હું પહોંચી ગઈ હોત તો. બેટા હા, આવું ના બોલાય. દીકરો જોતો હતો ત્યારે વહુએ કીધું, હવે આ ઘર ઠાકોરજીનું, હવે 1 + 3 = 4. હવે અઠવાડિયું થયું એટલે ગુરુદેવના ઘરે 3 દંડવત કરવા ગયા. વહુને બ્રહ્મ સંબંધ અપાવ્યો. એટલે ગુરુદેવે કહ્યું, લક્ષ્મી, ઠાકોરજી પ્રસન્નતામાં જ. લક્ષ્મી કે જેને પધરાવાવાળો આટલો પ્રસન્નતામાં હોય મારા વાળા, એનો આ સ્વામી આપની આડીથી મારે ત્યાં પ્રસન્નતામાં છે. દીકરાએ કીધું, જેરાજ આ ઠાકોરજી ઘરમાં ન આવ્યા હોત ને તો હું ને મારા વાઈફ ના હોત. એ કે બેટા તે બ્રહ્મ સંબંધ લીધું ને અહીંથી ને ત્યારે જ અમારી જવાબદારી હતી
કે આ થાય ત્યારે તારો અને તારા વાઈફનો વાળ વાંકો ના થાય. અને બ્રહ્મ સંબંધ લીધું, ભેટ ધરી, માજીને હાથ પકડી વહુ લઈ ગઈ. દીકરો ઊભો રહ્યો. જરાજ મારી બા હમણાં ઢીલી રહે જ 2-3 દિવસ, કાંઈ નહીં થઈ જાય ને. સાંભળ, ઉંમર છે, થઈ જાય ને તો ઠાકોરજી અહીં ન પધરાવતો. એ કે હવે આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં. આપે મારા બા માથે પધરાવેલા ઠાકોરજી, મારી બાને કાંઈ ન થાય એવી હું વિનંતી કરું, પણ માનો કે કાંઈ થાય તો ક્યારેય હું ક્યાંય નહીં જવા દઉં. મારી બાએ અઠવાડિયા 15 દીથી પુષ્ટ કરાવ્યા છે, પણ એનું જે સ્વરૂપ બદલાઈ ગયું છે, જે રાજ, એનામાં જે સ્ફૂર્તિ જોઈ છે, હોશિયારી થઈ ગઈ હતી. અમે બધું લઈ લીધું, પછી બહુ મૂંઝાતી હતી. આ અઠવાડિયા 15 દિવસથી એ એમ નથી કહેતી ભાઈ તે લઈ લીધું, ભાઈ ઠાકોરજીનું હતું ને ઠાકોરજી આવી ગયા. ઘરે આવ્યા, સાંજ પડી કે બાએ કીધું, રણજીત તું ને વહુ યમનાષ્ટક બોલો. એટલે વહુ કે બા પણ મને તો હજી પુસ્તક લઈ લે. લઈને 2 યમનાષ્ટક બોલતા હતા. હજી તો પૂરું થાય પહેલાં કે વલ્લભ વલ્લભ વલ્લભ, મને લેવા આવ્યા છો મારા વાલા? છેવટે મારો હાથ પકડીને લઈ જાઓ છો નહીં વાલા? મને એક 15 દી માટે મારા ઘરે પધાર્યા ને મને સનાથ કરી નાખી. નાથ, મને સનાથ કરી નાખી. મારા વાલા, હું તારી ભવો ભવની રોડી છું. ધોળા ધોળા ધોતિયા ને કેસરી ઉપરણો, હાથમાં માળા, ગળામાં કંઠી, ભાલે તિલક, અંબોડો વાળેલો, પુસ્તક માથે ભાગવત અને આહા જાપીજી, અને એક હાથે મારો હાથ પકડીને મારા વલ્લભ મને લઈ જાય છે બોલવા ગયા. તો મારે જે કહેવું તે આ છે મારા વાલા, વલ્લભકુળ કોઈ દિવસ ચમત્કાર ન બતાવે, પણ પોતાના જીવ માટે થઈને. આ તો ક્યારની વાત છે, મને ખબર નથી. મને એક જણે બહુ સરસ, આપણને તો બધું આવડે નહીં, તો આજની તારીખમાં પણ વલ્લભકુળનો પ્રભાવ પ્રતાપ છે ને છે જ. આમાં કેવું પછી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આજે મને કમળો થયો હોય તો હું કહું તમને થયો જ, પીળું છું, આય પીળું છું, આય પીળું છું. તમને કોઈ નથી થયો. ઓલો ઘોડો હતો ને, ઘોડે એને બધું આવું દેખાય ને તો એ દોડે નહીં, તો એને લીલા ડાબલા પહેરાવી દે. એને 4 બાજુ ઘાસ દેખાય એટલે ઘાસ રાખી દોડે જરાક. તો મારા વાલા, આપણા બધાની દશા એવી જ છે. આપણે શામા માટે ખોટું વિચારીએ તો ખોટું થાય. તો અત્યારે આ વલ્લભના પ્રાગટ્યમાં મને આ પ્રસંગ યાદ આવી ગયો. પ્રસંગ ઉપરથી એટલું જ, વલ્લભકુળ 550 વર્ષ પહેલાં વલ્લભ ભૂતલ પર પધાર્યા. અને બધા કુળ નથી, જો રઘુકુળ નહીં, યદુકુળ નહીં, વલ્લભકુળ. કેમ? આપણા બધાનું શું થાત? પરાકાષ્ઠા જુઓ. આજે ઓલા બા આવ્યા હતા, તમે જોયા? કેટલા વર્ષના કીધા? 85. સાંભળતા નહોતા. મને કે મારે એની વહુ કે ઓલા બોક્સમાં બધી 20 ભેગી કરે, મારી આ 20 છે, મારી આ ઈચ્છા છે. અમારી બા રોજ બોક્સમાં તમારી 20 કરી નાખતા હતા. તો બોમ્બેથી રોજ સત્સંગ સાંભળે ને પછી ત્યાંથી કે ઈલાબેનને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે તો આમ રૂબરૂ જોઈને જે મેં એમનો આમ સ્વરૂપ જોયું ને, ત્યારે મને એમ થઈ ગયું
કે આવા ભગવદીઓ છે. અને મને ઘણીવાર છે ને મારી યાર કોઈ ફોટા પડાવે ને તો મને ખરેખર સોગંદથી એવું થાય કે ભાઈ અમે કેવા છીએ તમને ક્યાં ખબર છે બાપા. ફોટા પાડીને અમારી કોઈ લાયકાત નથી. તમે અમારી હારે હો ને બધા તો અમે હારા લાગીએ, અમે તમારી હારે હોય ન હારા. અને એ બાએ 85 વર્ષ આખું ગીત ગાયું. વલ્લભરટો વલ્લભરટો હું સદાયે હું વલ્લભ રટું. દર્શનની છે પ્યાસ મુજને શરણ સદા તરસું હું વલ્લભરટું વલ્લભર. એમણે તો શબ્દો જુદા હતા પણ એનો મતલબ આ હતો. એક વાક્ય એટલું સરસ બોલ્યા કોઈ નથી ખબર, મેં સાંભળ્યું. આમ વલ્લભ હામું જોઈને કે બેન 85 સાચી વાત ને, કાને તો સંભળાતું નથી, તમારું સાંભળવાલા ખોસું છું અંદર કે. હવે બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી આજની તારીખમાં કેટલા બધા વલ્લભકુળના ચરણ સ્પર્શ કર્યા છે. ભાગ્યે જ બોમ્બેમાં સિંહોરમાં કે નહીં કોઈ હોય એવું જેના મેં ના કર્યા હોય. મેં કીધું આટલા બધા સ્વસ્થ છો એનું કારણ શું? મેચિંગ સાડી, મેચિંગ બ્લાઉઝ, ચશ્મા મસ્ત, ચાંદલો વગર, હાથ પકડે. મેં કીધું હાથ નહીં. મને કે ના, મારો હાથ 1000 હાથવાળો પકડે છે એટલે હાલે છે. તો મને કે બધાએ મને ચરણ સ્પર્શ આપ્યા છે. તો હવે હું 85 વર્ષે નીચે બેસું છું, સેવાય પહોંચું છું, બધુંય કરું છું. તો તમે એવું માનો છો મારું સામર્થ્ય છે? મેં બા અમે તો 68 વર્ષે પતી ગયા, જો ને અઠવાડિયાથી ઉતા જ છે. એ કે મારા મનમાં રોજ રાત્રે એક જ ભાવ આવે બેન, આટલા વલ્લભકુળના બાળકોના મેં ચરણ સ્પર્શ કર્યા તો મારા અંદરની બધી એકાદશ ઇન્દ્રિય પુષ્ટ કોનાથી થઈ? વલ્લભથી. અને વૈષ્ણવ આટલા મને મળે. એનું બહુ કેવું, હમણાં કાલિંદી એમને સપ્તાહ સાંભળવા લઈ ગઈ તો એમને ક્યાં સાંભળાય છે? બેઠા ખુરશીમાં યાર. તો મેં તો બા તમને ક્યાં સાંભળાય છે? એને જવાબ કેવો આપ્યો? એ ભલે ન સંભળાય પણ આટલા બધા વલ્લભકુળના બાળકો છે, મને દર્શન તો થાય છે. મારે દર્શન થયા, આંખ પવિત્ર થઈ, આંખ દ્વારા હૃદયમાં ઉતરા, હૃદય પવિત્ર થયું. છેલ્લે તું મને ચરણ સ્પર્શ કરાવીશ એટલે હાથ પર નીચી વળી, શરીર પવિત્ર થયું. ત્યાં સુધી હાથ હાલીને લઈ ગઈ, પગ પવિત્ર થયો. હવે કાન જ ન થયા ને. કાનમાં વલ્લભ મારા કઈ ગયા એ કહેશે તો એ હજી એમને એટલી બધી હલી સેવા. મને કહેજો મને આ નથી ખબર, આ મેં તો ઉંમર થઈ. પુષ્ટિ માર્ગમાં કોઈની ઉંમર થતી જ નથી. એટલે મારો કહેવાનો આશય આ છે, પુષ્ટિ માર્ગમાં બધા ભગવદીઓ બિરાજે છે ને એટલે આટલો આનંદ. મારા જેવા કોઈ ભગવદીય નથી. મને ભગવતી એટલે ન કહેવાય, હજી આપણામાં એ બધું છે જ નહીં. આણે વાણીને દાન કર્યું. કૂવામાંથી જળ કાઢી, સિંચણિયું કેવું હોય? વાગે હોય, રૂછડા હોય. પણ એ અભિમાન શું કરે? હું જળ કાઢું. મહાત્મા જળનું છે, સુંદર છે, સરસ છે, કોમળ છે, પવિત્ર છે, મીઠું છે. બહાર આવશે એટલે સામગ્રી થશે, જારી ચીપરાશે. સિંચીને નહીં થાય, કોષમાં આવશે.